મારું નામ પટેલ શ્રેયાંશી છે અને હું 7th અભ્યાસ કરું છું. મારા પાત્રનું નામ છે જટાયુ. આપણે ભારતીય મહાકાવ્ય રામાયણમાંથી જટાયુનું નામ તો સાંભળ્યું જ હશે. જટાયુ એ અરુણદેવના પુત્ર અને ગરુડનો ભત્રીજા થાય છે. જટાયુ એ સાક્ષાત પક્ષીરાજનું સ્વરૂપ છે અને તેને ગીધનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરી પોતાની નગરી લંકામાં લઈ જતા હતા ત્યારે જટાયુએ સીતા માતાની ખૂબ જ રક્ષા કરી અને રાવણ સાથે પણ ખૂબ જ લડ્યા. પરંતુ તેઓ વૃદ્ધ થઈ જવાના કારણે રાવણ સાથે વધારે વાર લડી શક્યા નહીં અને રાવણે તેમની બંને પાંખો કાપી તેમને મૃત્યુને ઘાટ ઉતાર્યા. જ્યારે રામજી અને લક્ષ્મણજી સીતા માતાને શોધવા નીકળ્યા હતા ત્યારે તેમને જટાયુ મૃત્યુના શૈયા પર સૂતેલા દેખાયા. ત્યારબાદ તેઓ જટાયુ પાસે ગયા અને તેમને પૂછ્યું, હે પક્ષીરાજ, તમે કોઈ માતાને કોઈ અપહરણ કરીને તમે કોઈને જોયા છે? ત્યારબાદ જટાયુ બોલ્યા, હા, મેં જોયા છે. અને જટાયુએ રાવણ સાથેની લડાઈ અને રાવણ સીતા માતાને કઈ દિશામાં લઈ ગયા છે તેનું માર્ગદર્શન આપ્યું અને રામ ભગવાને પણ તે માર્ગદર્શનનો અમલ કર્યો. ત્યારબાદ તેઓ જટાયુને મોક્ષ આપી ત્યાંથી સીતા માતાને શોધવા નીકળી પડ્યા. રામજીએ જ્યારે જટાયુને મોક્ષ આપતા હતા ત્યારે તેઓએ લે પક્ષી કહી બોલાવ્યા હતા. રામાકાલ મેટ્ટુ એ જટાયુનું નિર્વાણ સ્થળ ગણાય છે. ત્યારબાદ જ્યાં જટાયુનું નિર્વાણ થયું હતું તે સ્થળને લે પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જટાયુ જુવાન હતા ત્યારે તેઓ અને તેમના મોટા ભાઈ સંપાતિ વચ્ચે ઊંચે ઉડવાની હોડ લાગી, એટલે કે હરીફાઈ લાગી. તેઓ ઉડતા એટલે ઊંચે બધે જતા રહ્યા કે તેમની નજીક સૂર્ય આવી ગયો. સૂર્ય નજીક આવવાથી જટાયુની પાંખો બળવા લાગી. પોતાના ભાઈને બચાવવામાં સંપત્તિએ પોતાની બંને પાંખો ગુમાવી અને તેઓ ત્યારબાદનું બધું જ આખું જીવન તેમને ધરતી પર વિતાવ્યું હતું. હું મારો પ્રસંગ અહીંયા જ પૂર્ણ